જરા કલ્પના કરો કે એક સવાર જ્યારે સૂરજ હજુ બરાબર ઉગ્યો પણ નથી, ધુમ્મસમાં લપેટાયેલું એક નાનું રેલવે સ્ટેશન, અને તે સુમસામ સ્ટેશન પર આવે છે એક યુવતી જેના બેગમાં 8 લાખ રૂપિયા છે, આંખોમાં એક ખોટા પ્રેમના સપના છે અને દિલમાં પોતાના જ માતા પિતાને દગો દેવાનો ગુનો. તે દિલ્હી ભાગી જવા માંગે છે પોતાના પ્રેમી પાસે, પણ તે જાણતી નથી કે ટિકિટ બારી પર બેઠેલો એક સાધારણ માણસ આજે તેની આખી જિંદગી બદલવાનો છે. એક ફોન કોલ, ફક્ત એક ફોન કોલ, અને તે યુવતીની આંખો પરથી તે પડદો ઉઠવાનો છે જેની પાછળ પ્રેમનો સૌથી ઘૃણાસ્પદ ચહેરો છુપાયેલો હતો. શું તે યુવતી તે ખોટા પ્રેમના જાળમાંથી બહાર આવી શકી? તે ટિકિટ આપનાર વ્યક્તિએ એવું શું કર્યું કે 8 લાખ રૂપિયા પણ બચી ગયા અને એક દીકરીની જિંદગી પણ? અને આજે 2 વર્ષ પછી તે એક એવા સવાલમાં અટવાયેલી છે જેનો જવાબ કદાચ તમે જ આપી શકો છો. આખી વાર્તા અંત સુધી સાંભળો, કારણ કે છેલ્લે હું તમને એક સવાલ પૂછીશ જેનો જવાબ તમારે કોમેન્ટમાં જરૂર આપવાનો છે. અને હા, જો તમે આ ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી સાચી દિલને સ્પર્શી જતી વાર્તાઓ તમને અહીં જ મળશે. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. ઉત્તર પ્રદેશનું એક નાનું શહેર, અને તે શહેરથી થોડે દૂર આવેલું એક જૂનું રેલવે સ્ટેશન, જ્યાં દિવસભરમાં માંડ 4-5 ગાડીઓ ઊભી રહેતી હતી. ન વધારે ભીડ, ન ઘોંઘાટ, બસ 2-4 બેન્ચ, એક ચાની કીટલી જે હજુ ખુલ્લી પણ નહોતી, અને ટિકિટ બારી પર બેઠેલો એક માણસ. તે માણસનું નામ હતું હરિકિશન. ઉંમર અંદાજે 48 વર્ષ. વાળ અડધા સફેદ થઈ ગયા હતા. ચહેરા પર કરચલીઓની સાથે સાથે એક અજીબ શાંતિ હતી કે છેલ્લા 20 વર્ષથી તે આ જ બારી પર બેસીને ટિકિટ વેચી રહ્યો હતો. હજારો ચહેરા તેની સામેથી પસાર થઈ ચૂક્યા હતા. કોઈની આંખોમાં ખુશી, કોઈની આંખોમાં ઉતાવળ, કોઈની આંખોમાં થાક, અને આટલા વર્ષોમાં હરિકિશને એક આવડત શીખી લીધી હતી. તે કોઈના ચહેરાને જોઈને, તેની આંખો વાંચીને અંદર સુધી પારખી લેતો હતો કે માણસના મનમાં શું ચાલી રહ્યું છે. તે સવારે પણ તે પોતાની બારી પર બેઠો હતો. ચાનો પહેલો ઘૂંટ ભરવાનો જ હતો કે તેને પગલાંનો અવાજ સંભળાયો. તેણે નજર ઉઠાવી. સામે એક યુવતી ઊભી હતી, ઉંમર અંદાજે 23 વર્ષ. નામ હતું અંજલિ. જોકે આ નામ હરિકિશનને હજુ ખબર નહોતી. યુવતીએ સારા કપડાં પહેર્યા હતા, પણ તે કપડામાં ક્યાંક ઉતાવળ દેખાતી હતી. ખભા પર એક ભારે બેગ લટકાવેલી હતી, જેને તે વારંવાર પોતાના સીના સાથે ચિપકાવી રહી હતી, જાણે તેમાં કોઈ ખજાનો હોય જેને ખોવાનો તેને ડર હોય. તેની આંખો આમ તેમ ભટકતી હતી. કપાળ પર પરસેવાના ટીપા હતા અને હોઠ હળવા ધ્રુજી રહ્યા હતા. હરિકિશને તેને એક નજર જોઈ અને તેના અનુભવી મગજમાં પહેલી ઘંટડી વાગી. કંઈક તો ગડબડ છે. આ બાળકી સાથે તેણે મનમાં વિચાર્યું, પણ તેણે કંઈ કહ્યું નહીં. બસ પૂછ્યું, દીકરી, ક્યાંની ટિકિટ જોઈએ? યુવતીએ થોડા આંચકાતા કહ્યું, દિલ્હીની. હરિકિશન મલકાયો અને ખૂબ આરામથી બોલ્યો, દિલ્હીની તો એક જ જગ્યા છે દીકરી, પણ ત્યાં સ્ટેશન ઘણા છે. નવી દિલ્હી, જૂની દિલ્હી, નિઝામુદ્દીન, આનંદ વિહાર, સરાઈ રોહિલા. કયા સ્ટેશનની જોઈએ એ જણાવી દો. યુવતી એકદમ ચોંકી ગઈ. તેને તો આ પણ ખબર નહોતી કે શરમ અનુભવવા લાગી અને બોલી, આ કોઈ પણ આપી દો અંકલ, જે નજીક પડતું હોય. હવે હરિકિશનને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે દાળમાં કંઈક કાળું જરૂર છે. જે યુવતી સારા ઘરની લાગે છે, જે આજે દૂર એકલી દિલ્હી જઈ રહી છે, તેને એ પણ નથી ખબર કે કયા સ્ટેશને ઉતરવું. હરિકિશને ખૂબ નરમાશથી કહ્યું, દીકરી, નજીક દૂરથી શું ફરક પડે છે? તારે જવું ક્યાં છે તે જગ્યા તો ખબર હશે. કોની પાસે જઈ રહી છે? યુવતી એક પળ માટે અટકી, પછી અચાનક જોઈ જાણે કંઈક યાદ આવ્યું હોય. તેણે કહ્યું, અંકલ, જરા તમારો ફોન આપશો? હું એકવાર પૂછી લઉં કે કોને ક્યાં મળવાનું છે. આ સાંભળતા જ હરિકિશનના મગજમાં એક બીજી વાત સ્પષ્ટ થઈ ગઈ. આ યુવતી પાસે તો પોતાનો ફોન પણ નથી. ભલા આજના જમાનામાં કઈ 23 વર્ષની યુવતી ફોન વગર ઘરની બહાર નીકળે? કોઈ તો કારણ છે કે તેણે પોતાનો ફોન પાછળ છોડી દીધો. હરિકિશને કોઈ પણ સવાલ પૂછ્યા વગર પોતાનો જૂનો ફોન કાઢીને તેની તરફ વધાર્યો. યુવતીએ ધ્રુજતા હાથે ફોન લીધો, એક નંબર ડાયલ કર્યો અને કાન પાસે લગાડ્યો. 2-3 રિંગ પછી સામેથી એક યુવતીનો અવાજ આવ્યો. યુવતી ધીમેથી બોલી, હા, હું સ્ટેશન પહોંચી ગઈ છું. જણાવો, કયા સ્ટેશનની ટિકિટ લઉં? કયા મળીશું? સામેથી જવાબ આવ્યો, નવી દિલ્હી. સ્ટેશનની ટિકિટ લઈ લો. ત્યાં પ્લેટફોર્મ પર હું તને મળી જઈશ. અને સાંભળ, જલ્દી આવજે. આટલું કહીને સામેથી ફોન કપાઈ ગયો. યુવતીએ ફોન પાછો હરિકિશનને આપી અને કહ્યું, અંકલ, નવી દિલ્હી સ્ટેશનની આપી દો.
હરિકિશને ચૂપચાપ ટિકિટ કાપવાનું શરૂ કર્યું, પણ તેની આંગળીઓ મશીન પર ચાલી રહી હતી અને મગજ ક્યાંક બીજે દોડી રહ્યું હતું. 30-20 વર્ષના અનુભવે તેને જણાવી દીધું હતું કે આ કોઈ સામાન્ય સફર નથી. આ યુવતી ભાગી રહી છે અને કદાચ એવી જગ્યાએ ભાગી રહી છે જ્યાં જઈને તેની જિંદગી તબાહ થઈ શકે છે. ટિકિટ તૈયાર થઈ ગઈ. હરિકિશને કહ્યું, દીકરી, 28 રૂપિયા થયા. યુવતીએ પોતાની બેગ ખોલી અને જેવી તેણે બેગની ચેન ખેંચી, હરિકિશનની નજર અંદર પડી અને તેનું દિલ એક પળ માટે ધબકારો ચૂકી ગયું. બેગમાં 500ની નોટોની ઘણી ગડીઓ વ્યવસ્થિત ગોઠવેલી હતી. લાખો રૂપિયા. એક 23 વર્ષની યુવતીની બેગમાં લાખો રૂપિયા. યુવતીએ જલ્દીથી એક ગડીમાંથી 500ની નોટ કાઢી અને હરિકિશન તરફ વધારી. હરિકિશને નોટ તો લઈ લીધી, પણ હવે તેના મનમાં બધું સ્પષ્ટ થઈ ગયું હતું. તેણે વિચાર્યું, જો મેં તેને અત્યારે ટિકિટ આપીને જવા દીધી તો આ બાળકી કોઈ મોટી મુસીબતમાં ફસાઈ જશે. કંઈક તો કરવું પડશે, પણ ઉતાવળમાં નહીં, સમજદારીથી. તેણે નોટ પોતાની પાસે રાખતા ખૂબ જ સહજતાથી કહ્યું, દીકરી, મારી પાસે અત્યારે છૂટા પૈસા નથી. સવારનો સમય છે, હજુ ગલ્લો ભરાયો નથી. તું એક કામ કર, થોડી વાર રોકાઈ જા. કોઈ બીજો મુસાફર આવશે ટિકિટ લેવા તો તેની પાસેથી છૂટા લઈને તને આપી દઈશ. યુવતી થોડી પરેશાન થઈ, પછી બોલી, કોઈ વાંધો નહીં અંકલ, હું અહીં જ રોકાઈ જાઉં છું. અને તે બારી પાસે જ એક તરફ ઊભી રહી ગઈ. હરિકિશન જાણતો હતો કે આ સુમસામ સ્ટેશન પર આટલી સવારે કોઈ મુસાફરનો આવવાનો નથી અને આ જ તક તેને જોઈતી હતી. થોડો સમય તે આ બાળકી સાથે વાત કરી તેને રોકી શકે. થોડી મિનિટો એમ જ વીતી ગઈ. યુવતી પાસે ઘડિયાળ નહોતી, પણ તે વારંવાર પાટાઓ તરફ જોઈ રહી હતી, જાણે તેને ડર હોય કે ગાડી છૂટી ન જાય. હરિકિશને જોયું કે તેની ધીરજ ખૂટી રહી છે. ત્યારે તે પોતાની ખુરશી પરથી ઉઠ્યો, બારીની બહાર આવ્યો અને યુવતી પાસે જઈને ખૂબ નરમાશથી બોલ્યો, દીકરી, ખોટું ન લગાડતી, પણ તને જોઈને સ્પષ્ટ લાગે છે કે તું તારા ઘરેથી ભાગીને આવી છે, ખરું ને? આ સાંભળતા જ યુવતીના ચહેરાનો રંગ ઉડી ગયો. તે એકદમ ગભરાઈ ગઈ, 2 ડગલા પાછળ હટી ગઈ. તેની આંખોમાં ડર તરી આવ્યો. તેને લાગ્યું, ક્યાંક આ અંકલ પોલીસને ન બોલાવે, ક્યાંક મને ઘરે પાછી ન મોકલી દે. હરિકિશને તેનો ડર સમજી લીધો. તેણે પોતાના હાથ જોડતા ખૂબ પ્રેમથી કહ્યું, અરે નહીં, નહીં દીકરી, ડર નહીં. હું તને કોઈ નુકસાન નહીં પહોંચાડું, ન પોલીસ બોલાવીશ, ન કોઈને કંઈ જણાવીશ. બસ હું તારી સાથે થોડી વાત કરવા માંગુ છું, એક પિતાની જેમ. મારી પણ એક દીકરી છે, બિલકુલ તારી ઉંમરની. જ્યારે હું તને જોઉં છું તો મને મારી દીકરી દેખાય છે. જણાવ ને દીકરી, આખરે એવું શું થયું કે તું તારા માતા પિતાને છોડીને જઈ રહી છે? હરિકિશનના અવાજમાં આટલી સચ્ચાઈ હતી, આટલું આપણાપણું હતું કે યુવતીનો ડર થોડો ઓછો થયો. તેની આંખો ભરાઈ આવી. કદાચ પહેલીવાર ઘરેથી નીકળ્યા પછી કોઈએ તેની સાથે આટલા પ્રેમથી વાત કરી હતી. તે ધીમેથી બોલી, અંકલ, હું જેને પ્રેમ કરું છું તેની પાસે કોઈ પાસે જઈ રહી છું. તે મારો પહેલો પ્રેમ છે અને બંને એકબીજા વગર રહી શકતા નથી. ઘરવાળા મારી સગાઈ ક્યાંક બીજે નક્કી કરી રહ્યા છે, એટલે તે કહેતો હતો કે ભાગી આવ, આપણે બંને દિલ્હીમાં એક નવી જિંદગી શરૂ કરીશું. હરિકિશને એક ઊંડો શ્વાસ લીધો. તેણે આવી તો ન જાણે કેટલી વાર્તાઓ સાંભળી હતી, કેટલા ચહેરા જોયા હતા. તે જાણતો હતો કે આગળ શું થવાનું છે, પણ તેણે સીધું કંઈ કહ્યું નહીં. બસ પૂછ્યું, સારું દીકરી, એ જણાવ કે તારો એ છોકરો શું કરે છે, ક્યાં રહે છે, કેટલા સમયથી ઓળખે છે તેને? યુવતીના ચહેરા પર એક ચમક આવી ગઈ. જેવી તેણે પોતાના પ્રેમ વિશે વાત કરવાનું શરૂ કર્યું, તેનો ડર પાછળ છૂટી ગયો. તે બોલી, અંકલ, તેનું નામ સમીર છે. તે થોડા મહિના પહેલા તેના મામાના ઘરે આપણા કસ્બામાં આવ્યો હતો. તેના મામાનો છોકરો મારા ભાઈનો મિત્ર છે, તો તે અવારનવાર અમારા ઘરે આવતો જતો હતો. પહેલી વાર જ્યારે મેં તેને જોયો, ખબર નહીં શું થયું, દિલને થયું કે આ જ છે તે માણસ જેની મને રાહ હતી. હરિકિશન ધીરજથી સાંભળતો રહ્યો. યુવતી આગળ બોલી, પછી ધીરે ધીરે અમારી વાતો થવા લાગી. ફોન પર કલાકો વાતો કરતા તેણે મારા પ્રેમની કસમો ખાધી, વાયદા કર્યા. કહેતો હતો, અંજલિ, તારા વગર હું જીવી નહીં શકું. તું આ દુનિયાની સૌથી સુંદર યુવતી છે. હું તને રાણી બનાવીને રાખીશ. અંકલ, તેણે મને એટલો પ્રેમ આપ્યો, એટલી પ્રશંસા કરી કે મને લાગવા માંડ્યું કે આખી દુનિયામાં તેનાથી સારો માણસ કોઈ હોય જ ન શકે. તો યુવતીનું નામ અંજલિ હતું. હરિકિશને હવે ખબર પડી. તેણે ખૂબ પ્રેમથી પૂછ્યું, અને દીકરી, આ પૈસા, તારી આ બેગમાં આટલા બધા પૈસા, આ તું તારી મરજીથી લાવી છે?
આ સમીરે કહ્યું. હા, લાવવા માટે. અંજલિ એક પળ માટે ચૂપ થઈ ગઈ, પછી ધીમેથી બોલી, અંકલ, ખરેખર સમીરે જ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે નવી જિંદગી શરૂ કરવા માટે પૈસા તો જોઈએ જ. થોડા દિવસ આપણે છુપાઈને રહેવું પડશે, કારણ કે ઘરવાળા મને શોધશે. તો ખર્ચ માટે ઘરેથી જેટલા પૈસા લાવી શકે લઈ આવજે. આપણા ઘરે મારી સગાઈ માટે 8 લાખ રૂપિયા રાખ્યા હતા. મેં કાલે રાત્રે ચૂપચાપ તે પૈસા બેગમાં ભરી લીધા. આ સાંભળીને હરિકિશનનું માથું ઠરક્યું. તેણે ખૂબ ગંભીર અવાજમાં કહ્યું, દીકરી, એક વાત ધ્યાનથી સાંભળ. હું 48 વર્ષનો થઈ ગયો છું. આ સ્ટેશન પર બેસીને મેં 20 વર્ષમાં હજારો ચહેરા જોયા છે. એવા છોકરાઓ જોયા છે જે મીઠી મીઠી વાતોમાં યુવતીઓને ફસાવે છે, તેમને ઘરેથી ભગાડે છે, તેમના પૈસા દાગીના પડાવે છે અને પછી તેમને વચ્ચે રસ્તે છોડીને ભાગી જાય છે. દીકરી, મને ડર છે કે ક્યાંક આ સમીર પણ તેવો જ ન નીકળે. અંજલિનો ચહેરો એકદમ લાલ થઈ ગયો. તેને ખૂબ ખરાબ લાગ્યું. તે થોડા ઊંચા અવાજમાં બોલી, અંકલ, તમે આ શું કહી રહ્યા છો? સમીર એવો નથી. તે મને સાચો પ્રેમ કરે છે. અમારો પ્રેમ બિલકુલ પવિત્ર છે. અમે આજ સુધી એકબીજાને હાથ પણ નથી લગાડ્યો. અને તમે જાણ્યા સમજ્યા વગર પણ મારા પ્રેમને દગાબાજ કહી રહ્યા છો. આ સારી વાત નથી. મને મારા છૂટા પૈસા આપી દો. મારે જવું છે. હરિકિશન ગુસ્સામાં ન આવ્યા. ઉલટું તે હળવેથી મલકાયા. તેને ખબર હતી, જ્યારે માણસ જૂઠ પર પૂરો વિશ્વાસ કરી લે છે ત્યારે સત્ય તેને કડવું લાગે છે. તેણે ખૂબ ઠરેલ સ્વભાવે કહ્યું, દીકરી, ઠીક છે, હું તારા પ્રેમને દગો નહીં કહું, પણ એક કામ કરીએ. જો તને તારા સમીર પર આટલો જ ભરોસો છે તો ચાલો એકવાર તેની પરીક્ષા લઈ લઈએ. જો તે ખરેખર તને પ્રેમ કરે છે તો પરીક્ષા પાસ થઈ જશે અને હું પોતે તને ટિકિટ આપીને વિદાય કરીશ. અને જો તે પાસ ન થયો તો તું પોતે નિર્ણય કરી લેજે કે તારે શું કરવું છે. બોલ, મંજૂર છે? અંજલિને પોતાના પ્રેમ પર પૂરો ભરોસો હતો. તેને ખાતરી હતી કે સમીર દરેક પરીક્ષામાં ખરો ઉતરશે. તે બોલી, ઠીક છે અંકલ, જણાવો કેવી પરીક્ષા? હરિકિશને પોતાનો ફોન કાઢ્યો અને અંજલિ તરફ વધારતા કહ્યું, દીકરી, આના પર સમીરનો નંબર લગાવ અને જ્યારે તે ફોન ઉપાડે તો તેને કહેજે કે સમીર, હું ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છું. સ્ટેશન પર પોલીસે મને પકડી લીધી છે. મારા બેગમાં જે 8 લાખ રૂપિયા હતા તે પોલીસે જપ્ત કરી લીધા છે અને હવે મારી પૂછપરછ કરી રહી છે. હું ખૂબ ડરેલી છું. તું જલ્દી આવીને મને બચાવી લે, નહીં તો મને જેલ થઈ જશે. બસ આટલું કહેજે અને જોજે તેનો જવાબ શું આવે છે. અંજલિ હસી પડી. તેને લાગ્યું આ તો ખૂબ સરળ પરીક્ષા છે. તેણે વિશ્વાસ સાથે કહ્યું, અંકલ, તમે જોજો, સમીર આજ કહેશે. તું ગભરાઈશ નહીં અંજલિ, હું હમણાં જ આવી રહ્યો છું. પોલીસ સાથે મારી વાત કરાવો. તે મને ક્યારેય એકલી નહીં છોડે. તો પછી નંબર લગાવી લે. હરિકિશને શાંતિથી કહ્યું. અંજલિએ ધ્રુજતા હાથે સમીરનો નંબર લગાવ્યો. દિલના ધબકારા તેજ હતા. એટલા માટે નહીં કે તેને ડર હતો, પણ એટલા માટે કે તે પોતાના પ્રેમને સાચો સાબિત કરવા માંગતી હતી. રિંગ વાગી. 1, 2 અને પછી સામેથી સમીરનો અવાજ આવ્યો. હા અંજલિ, ક્યાં છે? પહોંચી ગઈ શું? અંજલિએ ગોખેલું વાક્ય ફરી દોહરાવ્યું, પણ તેના અવાજમાં ખરેખર ડર ભરેલો હતો. સમીર, હું ખૂબ મોટી મુસીબતમાં છું. સ્ટેશન પર પોલીસે મને પકડી લીધી છે. મારા બેગમાં જે 8 લાખ રૂપિયા હતા તે બધા પોલીસે લઈ લીધા છે અને હવે મારી પૂછપરછ કરી રહ્યા છે. કહી રહ્યા છે કે મેં ચોરી કરી છે. સમીર, મને ખૂબ ડર લાગી રહ્યો છે. તું જલ્દી આવ, મને બચાવી લે પ્લીઝ. સામે એક પળ માટે સન્નાટો છવાઈ ગયો અને પછી સમીરનો અવાજ પૂરેપૂરો બદલાઈ ગયો. જે અવાજ અત્યાર સુધી મધ જેવો મીઠો હતો તે અચાનક પથ્થર જેવો સખત થઈ ગયો. તેણે કહ્યું, શું? પોલીસે પકડી લીધી? જો અંજલિ, જો પોલીસે પકડ્યું છે તો તું પોતે સંભાળ, તારી જાતને હેન્ડલ કર. મારે આની સાથે કોઈ મતલબ નથી. હું તને ઓળખતો પણ નથી. અને હા, ખબરદાર, જે મારું નામ પોલીસને જણાવ્યું તો મારે આ પોલીસના ચક્કરમાં નથી પડવું. તારા પૈસા ગયા તો ગયા, મને શું? બીજી વાર ફોન ન કરતી. અને ખટ, ફોન કપાઈ ગયો. અંજલિના હાથમાં ફોન જામી ગયો. તેણે પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. જેને પોતાની દુનિયા સમજતી હતી, જેના માટે તેણે પોતાના માતા પિતાને દગો આપ્યો, પોતાના ઘરની ઇજ્જત દાવ પર લગાવી, તે જ માણસ એક પળમાં હું તને ઓળખતો પણ નથી કહીને છોડી ગયો. તેનો ચહેરો સફેદ પડી ગયો. હોઠ ધ્રુજવા લાગ્યા, પણ તેમ છતાં દિલ માનવા તૈયાર નહોતું. તેણે પોતાની જાતને દિલાસો આપ્યો, ના, જરૂર કોઈ ગેરસમજ થઈ હશે. કદાચ સમીર ગભરાઈ ગયો હશે. હું એકવાર ફરી ફોન કરું છું. તેણે ધ્રુજતા હાથે ફરી નંબર લગાવ્યો. હરિકિશન, જે અત્યાર સુધી
ચૂપચાપ તેના ચહેરાના બદલાતા રંગો જોઈ રહ્યો હતો. ખૂબ નરમાશથી બોલ્યો, દીકરી રહેવા દે, બીજી વાર ન લગાવ. હવે તેનો ફોન બંધ આવશે. અને બિલકુલ તેવું જ થયું. બીજી તરફથી અવાજ આવ્યો, તમે જે નંબર પર સંપર્ક કરવા માંગો છો તે આ સમયે બંધ છે. બસ આ જ તે પળ હતી જ્યારે અંજલિની આંખો સામેથી તે ખોટો પડદો એક ઝાટકે પડી ગયો, જેની પાછળ તે મહિનાઓથી પોતાના પ્રેમનો ખયાલી મહેલ વણતી આવી હતી. ફોન તેના હાથમાંથી છૂટીને લટકી ગયો અને પછી તે ફૂંફાડા મારીને રડવા લાગી. તેના ધીરજનો બંધ તૂટી ગયો. તે રડતા રડતા બોલી, અંકલ, મેં આના પર આટલો ભરોસો કર્યો હતો, આટલો પ્રેમ કર્યો હતો, અને આને મને વચ્ચે રસ્તે છોડી દીધી. આ મને પ્રેમ નહોતો કરતો અંકલ, આને તો ફક્ત મારા પૈસા જોઈતા હતા. જો આજે હું દિલ્હી જતી રહી હોત તો ત્યાં મારી સાથે શું થાત? આ મારા પૈસા લઈને ભાગી જાત અને હું અજાણ્યા શહેરમાં એકલી બેસહારા રહી જાત. હરિકિશને ખૂબ પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો. તેની પોતાની આંખોમાં પણ ભીનાશ હતી. તેણે કહ્યું, દીકરી રડી લે, જી ભરીને રડી લે, આંસુ વહી જવા દે. પણ એક વાત યાદ રાખજે, ભગવાનનો આભાર માન કે આ સત્ય તને આજે અહીં આ સ્ટેશન પર ખબર પડી ગઈ. જો આ સત્ય તને દિલ્હીના કોઈ સુમસામ પ્લેટફોર્મ પર ખબર પડત, જ્યારે તારી પાસે ન પૈસા હોત ન કોઈ સહારો, ત્યારે શું થાત? ત્યારે તારી જિંદગી ખરેખર બદલાઈ ગઈ હોત. ભગવાને આજે તને બચાવી લીધી. અંજલિ રડતા રડતા બોલી, અંકલ, તમે મને બચાવી લીધી. જો આજે તમે ન હોત, તો તમે તે પરીક્ષા ન લીધી હોત, તો હું મારી પોતાની જિંદગી મારા હાથે જ તબાહ કરી લેત. હું તમારો ઉપકાર જિંદગી પર નહીં ભૂલું. હરિકિશન મલકાયો, ઉપકાર કેવો દીકરી? તું મારી દીકરી જેવી છે. હવે આંસુ લૂછી લે અને મારી વાત ધ્યાનથી સાંભળ. જે થયું તેને એક ખરાબ સપનું માનીને ભૂલી જા અને હવે સીધી તારા ઘરે પાછી જા, તારા માતા પિતા પાસે. પણ આ સાંભળતા જ અંજલિ ફરી ગભરાઈ ગઈ. તેણે કહ્યું, ના અંકલ, હું ઘરે કેવી રીતે જાઉં? મને ઘરેથી નીકળ્યા કલાકો થઈ ગયા છે. અત્યાર સુધી તો ઘરવાળાને ખબર પડી ગઈ હશે કે હું ભાગી ગઈ છું અને સાથે પૈસા પણ લઈ ગઈ છું. મારા પિતાજીનો ગુસ્સો ખૂબ તેજ છે. તેઓ મને મારી નાખશે. હું ક્યાં મોઢે તેમની સામે જાઉં? હરિકિશને તેને સમજાવ્યું, દીકરી, ગુસ્સો તો દરેક પિતાને આવે છે, પણ યાદ રાખજે, બાપનો ગુસ્સો બહારથી ગમે તેટલો સખત કેમ ન હોય, અંદરથી તેનું દિલ પોતાની દીકરી માટે મીણની જેમ પીગળે છે. જો તું આજે ઘરે નહીં ગઈ તો તારા માતા પિતા જિંદગીભર એ જ સમજશે કે તેમની દીકરી તેમને દગો આપીને પૈસા ચોરીને ભાગી ગઈ. આ દાગ જિંદગીભર તારા અને તેમની વચ્ચે રહેશે. પણ જો તો આજે પાછી જતી રહી, જો તે સાચા દિલથી માફી માંગી લીધી, તો સમય બધા ઘા ભરી દેશે. બોલ, ચાલશે? અંજલિની આંખોમાં ડર હજુ પણ હતો. તે બોલી, અંકલ, મને ડર લાગે છે. એકલા જવાની હિંમત નથી થઈ રહી. હરિકિશને એક પળ વિચાર્યું. પછી તેણે કહ્યું, ઠીક છે દીકરી, તું એકલી નહીં જાય. હું તને મારી સાથે તારા ઘરે સુધી છોડીને આવીશ અને તારા માતા પિતા સાથે વાત પણ હું જ સંભાળી લઈશ. બસ તું મારા પર ભરોસો રાખ. અંજલિની આંખોમાં કૃતજ્ઞતા આંસુ આવી ગયા. એક અજાણ્યો માણસ જેને તે ઓળખતી પણ નહોતી, તેના માટે આટલું બધું કરવા તૈયાર હતો. જેને તે પોતાનું સર્વસ્વ સમજતી હતી, તે તેને એક પળમાં છોડીને ભાગી ગયો. હરિકિશને સ્ટેશન પર પોતાના સાથીને બારી સંભાળવા કહી દીધું અને અંજલિને લઈને ઘર તરફ નીકળી પડ્યો. રસ્તામાં અંજલિ થોડી શાંત થઈ. તેનું મન હજુ પણ ઉથલપાથલમાં હતું. થોડી વાર પછી તેણે ધીરેથી કહ્યું, અંકલ, એક વાત પૂછું? તમને ભલા કેવી રીતે ખબર પડી કે હું ઘરેથી ભાગી આવી છું? મેં તો તમને કંઈ જણાવ્યું પણ નહોતું. હરિકિશન હળવેથી મલકાયો અને બોલ્યો, દીકરી, 20 વર્ષનો અનુભવ આમ જ નથી આવતો. સૌથી પહેલા તો તારા હાવભાવ, તું વારંવાર ગભરાઈ રહી હતી, આમ તેમ જોઈ રહી હતી, જાણે કોઈથી છુપતી ફરતી હોય. પછી તને એ પણ નહોતી ખબર કે દિલ્હીના કયા સ્ટેશને ઉતરવું, મતલબ તું પહેલીવાર કોઈની તૈયારી વગર કોઈના કહેવા પર જઈ રહી હતી. પછી તારી પાસે તારો ફોન નહોતો. આજકાલ કોણ ફોન વગર આટલે દૂર જાય છે? કોઈએ તારાથી ફોન જાણી જોઈને છોડાવ્યો હતો, જેથી કોઈ તને ટ્રેક ન કરી શકે. અને સૌથી મોટી વાત, તારી બેગમાં લાખો રૂપિયા. ભલા કોઈ આટલા પૈસા લઈને આરામથી સફર કેમ કરશે? આ બધી વાતો જોડી તો સ્પષ્ટ થઈ ગયું કે તું ભાગીને આવી છે અને તને કોઈએ ખૂબ વિચારીને ફસાવી છે. અંજલિ દંગ રહી ગઈ. તેણે કહ્યું, અંકલ, તમે તો જાસૂસ નીકળ્યા. હરિકિશન હસ્યો. જાસૂસ નહીં દીકરી, બસ એક એવો બાપ છું જેણે ઘણું બધું જોયું છે. સારું,
એ જણાવ કે તને એકવાર પણ શંકા ન ગઈ જ્યારે સમીરે કહ્યું કે પૈસા લઈને આવજે? ત્યારે પણ નહીં. વિચારો દીકરી, જે માણસ સાચો પ્રેમ કરે છે તે પોતાની પ્રેમિકા પાસે પૈસા નથી માંગતો. તે તો કહે છે તું કઈ ન લાવતી, બસ તારી જાતને લઈ આવ, બાકી બધું હું સંભાળી લઈશ. પણ જેને તારા પૈસાથી મતલબ હોય તે જ તારી પાસે પૈસા મંગાવે છે. અંજલિની આંખો ફરી ભરાઈ આવી. તેણે કહ્યું, અંકલ, સાચું કહું તો તેણે મને આ રીતે પોતાની વાતોમાં ફસાવી રાખી હતી કે મારું મગજ જ કામ નહોતું કરી રહ્યું. તેની દરેક વાત મને સાચી લાગતી હતી. તેણે કહ્યું, ફોન ઘરે છોડી આવજે, જેથી તારા ઘરવાળા તને ટ્રેક ન કરી શકે. મેં માની લીધું. તેણે કહ્યું, તારા કસ્બાના સ્ટેશનથી ન ચડતી, બીજા સ્ટેશને જજે, જેથી કોઈ તને શોધી ન શકે. મેં તે પણ માની લીધું. એટલે હું આટલે દૂરના આ સ્ટેશન સુધી આવી અને અહીં પહોંચવામાં આટલો સમય થઈ ગયો. અંકલ, હું કેટલી મોટી મૂર્ખ હતી. તેણે મને કઠપૂતળીની જેમ નચાવી અને હું સમજતી રહી કે આ બધો પ્રેમ છે. હરિકિશને ખૂબ ગંભીરતાથી કહ્યું, દીકરી, પ્રેમ આંધળો નથી હોતો. પ્રેમ તો સૌથી વધારે સમજદાર હોય છે, જે તને આંધળી બતાવી દે છે, જે તને તારા માતા પિતાથી, તારા પરિવારથી દૂર કરી દે, જે તારાથી જૂઠ બોલાવે, ચોરી કરાવે. તે પ્રેમ નથી, તે ઝાડ છે. સાચો પ્રેમ તે હોય છે જે તને એક બહેતર માણસ બનાવે, જે તારા પરિવારને જોડે, તોડે નહીં. આ વાત હંમેશા યાદ રાખજે. અંજલિએ માથું હલાવ્યું. હરિકિશનજીએ દરેક વાત તેના દિલમાં ઉતરી રહી હતી. વાતો કરતા કરતા તેમનો સફર પૂરો થયો અને એ અંજલિના ગામ પહોંચી ગયા. ગામમાં પ્રવેશતા જ કેટલાક લોકોની નજર અંજલિ પર પડી. તેઓ ગણગણવા લાગ્યા. એક બે લોકો પાસે આવીને બોલ્યા, અરે અંજલિ દીકરી, ક્યાં ચાલી ગઈ હતી તું? સવારથી તારા ઘરે કોહરામ મચ્યો છે. તારા માતા પિતા પાગલની જેમ તને શોધી રહ્યા છે. ક્યાં હતી તું? અંજલિ ગભરાઈ ગઈ. તેનું માથું નમી ગયું. પણ ત્યારે જ હરિકિશન આગળ આવ્યો અને ખૂબ જ આત્મવિશ્વાસથી બોલ્યો, અરે ભાઈ, ગભરાવાની કોઈ વાત નથી. આ મારી દીકરીની સહેલી છે. તેને મારી દીકરીએ કોઈ જરૂરી કામથી બોલાવી હતી, તો તે સવારમાં અમારા ઘરે આવી ગઈ હતી. જણાવી નહોતી શકી, એટલે હું પોતે તેને તેના ઘરે છોડવા આવ્યો છું. બસ આટલી જ વાત છે. એક વૃદ્ધ સમજદાર દેખાતા માણસની વાત પર સૌએ વિશ્વાસ કરી લીધો. લોકો સંતુષ્ટ થઈને પાછા ફરી ગયા અને અંજલિની ભાગી જવાની વાત દબાઈ ગઈ. પછી હરિકિશન અંજલિને લઈને તેના ઘરે પહોંચ્યો. ઘરે સ્થિતિ ખૂબ તણાવપૂર્ણ હતી. અંજલિના માતા પિતાને એ તો ખબર પડી જ ગઈ હતી કે દીકરી ઘરેથી પૈસા લઈને ગાયબ છે. જેવી અંજલિ દરવાજા પર દેખાઈ, તેના પિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે ચીસ પાડતા તેની તરફ વધ્યા. તું આવી ગઈ? ખબર છે તે શું કર્યું છે? ઘરની ઇજ્જત માટીમાં મેળવી દીધી અને પૈસા, મારી દીકરીના સગાઈના 8 લાખ રૂપિયા ચોરી લીધા. આજે હું તને પણ તે કંઈક કરે તે પહેલા જ હરિકિશન વચ્ચે આવી ગયો. તેણે હાથ જોડીને ખૂબ નરમાશથી કહ્યું, ભાઈ સાહેબ, થોભો, એક પળ માટે પોતાનો ગુસ્સો થંભાવો. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. તમે ગુસ્સામાં જે કરવા જઈ રહ્યા છો તેનાથી કોઈ ઉકેલ નહીં આવે. ઉલટું વાત વધારે બગડશે. જો તમે આજે તેને મારશો, ધમકાવશો, તો તે ક્યારેય તમને સાચું નહીં બોલે. હંમેશા ડરેલી સહેલી રહેશે અને તમારાથી દૂર થતી જશે. પહેલા શાંત થઈને આખી વાત સાંભળી લો, પછી જે નિર્ણય લેવો હોય તે લેજો. હરિકિશનની વાતમાં એટલી ઠરેલતા હતી, એટલી સમજદારી હતી કે અંજલિના પિતાનો ઉઠેલો હાથ અટકી ગયો. તેમણે ગુસ્સાને દબાવતા કહ્યું, કોણ છો તમે અને શું થયું હતું જણાવો. હરિકિશને પહેલા અંજલિ તરફ જોયું અને આંખોના ઈશારામાં તેણે સમજાવ્યું. રસ્તામાં જ તેણે અંજલિને સમજાવી દીધું હતું, દીકરી, તારા પિતાના પગ પકડીને સાચા દિલથી માફી માંગજે. બાપનું દિલ પિતાની દીકરીના આંસુથી પીગળી જાય છે. અંજલિ દોડીને પોતાના પિતાના પગમાં પડી ગઈ. રડતા રડતા બોલી, પિતાજી, મને માફ કરી દો. હું એક ખોટા પ્રેમના દગામાં આવીને તમને માને આ ઘરને ભૂલી ગઈ હતી. હું ખૂબ મોટી ભૂલ કરવા જઈ રહી હતી, પણ આ અંકલે મને બચાવી લીધી. પિતાજી, હું તમારી દીકરી છું. તમારા સિવાય મારો કોઈ નથી. મને માફ કરી દો પ્લીઝ. પિતાનું દિલ હજુ પણ સખત હતું. તે બોલ્યા, માફી? આટલો મોટો ગુનો કરીને હવે માફી માંગે છે? લોકોને ખબર પડી ગઈ છે કે તું ભાગી ગઈ હતી. હવે હું કોઈને મોઢું બતાવવાને લાયક નથી રહ્યો. ત્યારે હરિકિશને ખૂબ ધીરજથી કહ્યું, ભાઈ સાહેબ, એક વાત વિચારો. જો આજે આ યુવતી ખરેખર ભાગી ગઈ હોત, દિલ્હી પહોંચી ગઈ હોત અને તે છોકરો તેના 8 લાખ રૂપિયા લઈને તેને વચ્ચે રસ્તે છોડી દેત, ત્યારે તમે કોને મોઢું બતાવત? ત્યારે તો તમારી દીકરી અને તમારી ઇજ્જત બંને હંમેશા માટે ચાલી ગઈ હોત. પણ
ભગવાનનો આભાર કે એવું ન થયું. અને ગામવાળાઓની વાત રહી તે તો મેં પહેલા જ સંભાળી લીધી છે. બધાને કહી દીધું છે કે તે મારી દીકરીની સહેલી છે જે મારા ઘરે આવી હતી. કોઈને કોઈ શંકા નથી. તમારી દીકરીની ઇજ્જત પણ આંચ નથી આવી. અને સૌથી મોટી વાત, જુઓ, તમારી દીકરી સુરક્ષિત પાછી આવી ગઈ છે અને તમારા 8 લાખ રૂપિયા પણ પૂરેપૂરા પાછા આવી ગયા છે. આ કહીને હરિકિશને ઈશારો કર્યો અને અંજલિને ધ્રુજતા હાથે પોતાની બેગ ખોલી, જેમાં 8 લાખ રૂપિયા પૂરેપૂરા જૈસે થે તેમ પડ્યા હતા. તેણે તે બધા પૈસા પોતાના પિતા સામે મૂકી દીધા અને ડુસકા ભરતા બોલી, પિતાજી, આ રહ્યા તમારા પૈસા. મેં ભૂલથી લઈ લીધા હતા, પણ અંકલને કારણે 1 રૂપિયો પણ ઓછો નથી થયો. પૈસા જોઈને અને પોતાની દીકરીને સહી સલામત સામે જોઈને પિતાનો ગુસ્સો ધીરે ધીરે પીગળવા લાગ્યો. તેમની આંખો ભરાઈ આવી. તેઓ જે અત્યાર સુધી ક્રોધથી ધ્રુજી રહ્યા હતા હવે ભાવુક થઈને ધ્રુજવા લાગ્યા. તેમણે આગળ વધીને પોતાની દીકરીને ગળે લગાડી લીધી અને પછી હરિકિશન તરફ વળ્યા. તેમના હાથ જોડતા બોલ્યા, ભાઈ સાહેબ, તમે આજે મારી દીકરીને જ નહીં, મારા આખા પરિવારને બચાવી લીધો છે. જો તમે ન હોત તો આજે મારું ઘર ઉજળી ગયું હોત. તમારો આ ઉપકાર હું કેવી રીતે ચૂકવીશ? હરિકિશન મલકાયો, ઉપકારની કોઈ વાત નથી ભાઈ સાહેબ. બસ પોતાની દીકરીને સમજો, તેને પ્રેમ આપો. બાળકો ભૂલ કરે છે પણ તેમને દાંટ કે મારથી નહીં, પ્રેમ અને સમજદારીથી રસ્તા પર લાવવામાં આવે છે. તેને ક્યારેય એવો અહેસાસ ન થવા દો કે તેનો કોઈ સહારો નથી. બસ આ જ મારી વિનંતી છે. અંજલિના ઘરવાળાએ હરિકિશનને ખૂબ આદરથી ઘરે બેસાડ્યો, ચા પાણી પીવડાવ્યા. થોડી વાર વાત કર્યા પછી હરિકિશન જવા માટે ઉઠ્યા. જતી વખતે તેણે અંજલિના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, ખુશ રહેજે. જે થયું તેને ભૂલી જજે. તારા માતા પિતાનું ધ્યાન રાખજે. અને હા, આવતી વખતે દિલ કોઈ પર આવે તો પહેલા મગજને પર પૂછી લેજે. અને તે હળવેથી હસતા ત્યાંથી વિદાય થયો. અંજલિ દરવાજા પર ઊભી તે અજાણ્યા ફરિશ્તાને જતો જોઈ રહી હતી, જેણે કોઈ પણ સ્વાર્થ વગર તેની આખી જિંદગી બચાવી લીધી હતી. સમય વીતતો ગયો. થોડા મહિનાઓમાં અંજલિના માતા પિતાએ જે છોકરો તેના માટે પસંદ કર્યો હતો તેની સાથે તેની સગાઈ નક્કી થઈ ગઈ. છોકરાનું નામ હતું આર્યન. એક શાંત, સમજદાર અને સાચા દિલનો માણસ જે ખોટા પ્રેમ અને મીઠી વાતોથી અલગ અંજલિને સાચો સન્માન અને પ્રેમ આપનાર હતો. પણ વાર્તામાં એક વળાંક હજુ બાકી હતો. જ્યારે અંજલિના લગ્નની વાત ફેલાઈ તો ક્યાંકથી તે વાત તે સમીર સુધી પણ પહોંચી ગઈ, તેના મામાના છોકરા દ્વારા. અને હવે જ્યારે અંજલિની જિંદગી સંભળાઈ ગઈ હતી ત્યારે જ તે સમીર, જેણે તેને હું તને ઓળખતો પણ નથી કહીને છોડી હતી, ફરી તેની પાસે પાછો આવ્યો. તેણે અંજલિનો સંપર્ક કર્યો. ફરીથી મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. અંજલિ, મારાથી ભૂલ થઈ ગઈ. હું ડરી ગયો હતો. હું આજે પણ તને પ્રેમ કરું છું. પરંતુ આ વખતે અંજલિ તે ભોળી નાદાન યુવતી નહોતી. તે એક અનુભવે અને હરિકિશનની શીખે તેને અંદરથી મજબૂત બનાવી દીધી હતી. તેણે ડર્યા વગર, ખચકાટ વગર કડક અવાજમાં કહ્યું, સમીર, ધ્યાનથી સાંભળ. તું મારા માટે તે દિવસે જ મરી ગયો હતો જે દિવસે તે મને મુસીબતમાં એકલી છોડી હતી. તારે પ્રેમ નહીં, મારા પૈસા જોઈતા હતા. આજે પણ તારે મારો નહીં, મારી બદલાયેલી જિંદગીનો લોભ છે. ખબરદાર, જે આજ પછી તે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અથવા મારી જિંદગીમાં દખલ દેવાનું વિચાર્યું પણ જો તો સીધી પોલીસના હવાલે કરી દઈશ. અને ત્યારે એમ ન કહેતો કે જણાવ્યું નહોતું. તારા જેવા ઘટિયા માણસ સાથે વાત કરવી તો દૂર, તારો અવાજ સાંભળવો પણ મને ગમતો નથી. અને તેણે ફોન કાપી નાખ્યો. તે દિવસ પછી સમીરે ક્યારેય ફરી તેનો નંબર ન લગાવ્યો. તે હંમેશા માટે અંજલિની જિંદગીમાંથી ભૂંસાઈ ગયો. આજે અંજલિ પોતાના પતિ આર્યન સાથે ખૂબ જ ખુશહાલ જિંદગી જીવી રહી છે. આર્યન તેને બેઇંતહા પ્રેમ કરે છે, તેનું દરેક રીતે ધ્યાન રાખે છે. અને અંજલિને દરરોજ તે ટિકિટ આપનારા અંકલ હરિકિશન યાદ આવે છે, જેણે એક સાધારણ ટિકિટ બારી પર બેઠા બેઠા તેની આખી જિંદગી બરબાદ થવાથી બચાવી લીધી હતી. તો મિત્રો, આ હતી અંજલિની વાર્તા જે તેણે પોતે અમને તેના મેસેજમાં મોકલી. તમારી જાણકારી માટે જણાવી દઉં કે વાર્તામાં જે નામ છે, જે જગ્યા છે, તે બધું મેં બદલી નાખ્યું છે, જેથી તે યુવતીની અંગત જિંદગીમાં કોઈ પરેશાની ન આવે. હવે આવીએ તે સવાલ પર જેના કારણે અંજલિએ અમારો સંપર્ક કર્યો. અંજલિના લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. તેનો પતિ આર્યન તેને ખૂબ પ્રેમ કરે છે, તેના પર આંખ મીચીને ભરોસો કરે છે. પણ અંજલિના મનમાં એક વાત છે
જે તેને અંદરથી કોરી ખાય છે. તેને લાગે છે કે પોતાના પતિથી આ વાત છુપાવીને તે તેની સાથે દગો કરી રહી છે. એક તરફ તેનું મન કહે છે કે તે પતિને બધું સાચું કહી દેવું જોઈએ, કારણ કે એક સારી લગ્નનો પાયો સત્ય પર ટકેલો હોય છે અને તે બંનેની વચ્ચે ક્યારેય કંઈ ખોટું નહોતું થયું. સંબંધ પૂરેપૂરો પવિત્ર હતો. પણ બીજી તરફ એક ડર છે. તેણે આર્યનને બધું જણાવી દીધું તો ક્યાંક તે શંકા ન કરવા લાગે, ક્યાંક તેનો પ્રેમ, તેનો ભરોસો ઓછો ન થઈ જાય, કારણ કે શંકા તો શંકા હોય છે. એકવાર દિલમાં ઘર કરી જાય તો સારી ભલી જિંદગીમાં તિરાડ પાડી દે છે. તો હવે તમે જણાવો મિત્રો, અંજલિએ શું કરવું જોઈએ? શું તેણે પોતાના પતિ આર્યનને પોતાના ભૂતકાળની આખી વાત સાચી જણાવી દેવી જોઈએ, કે પછી જે વીતી ગયું તેને વીતેલા માનીને પોતાની ખુશહાલ જિંદગીને આમ જ આગળ વધવા દેવી જોઈએ? તમારી સલાહ જરૂર કમેન્ટમાં જણાવો. તમારી એક સલાહ હોઈ શકે કે કોઈની મૂંઝવણ ઉકેલી દે. અને મિત્રો, આ વાર્તાઓ સાંભળવાનો મકસદ કોઈને દુઃખ પહોંચાડવાનો નથી. તેમનો મકસદ છે કે તમે તેમાંથી કંઈક શીખો અને પોતાની જિંદગીમાં સતર્ક રહો. ખાસ કરીને અમારી બહેનો દીકરીઓ માટે એક શીખ કે પ્રેમ નામે જે તમને તમારા પરિવારથી દૂર કરે, તમારાથી જૂઠ બોલાવે, તમારાથી પૈસા માંગે, તે પ્રેમ નથી, દગો છે. સાચો પ્રેમ જોડે છે, તોડતું નથી. જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક કરો, પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને જો અત્યાર સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવી જ દિલને સ્પર્શી જતી સાચી વાર્તાઓ તમારા સુધી પહોંચતી રહે. મળીશું આવતી વાર્તામાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો અને પોતાનાઓનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. આભાર મિત્રો.